નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, સરજુમી ચોકડીથી લીમખેડા હાઈવે સુધી ઝાડ ઝાખરાથી રસ્તો ઢંકાયો, તાત્કાલિક સફાઈની માંગ। સિંગવડ સરજુમી ચોકડીથી કટારાની પાલ્લી, સરજુમી, જાલિયાપાડા, પાડડિયા, ડકારા અને હાંડી ફળિયા થઈને લીમખેડા સ્ટેટ હાઈવે સુધીના માર્ગથી બંને બાજુ ચોમાસાના કારણે મોટા પ્રમાણમાં ઝાડ ઝાખરા ઉગી નીકળ્યા છે, જેના કારણે રસ્તા પર વાહન ચાલકો અવરજવર દરમિયાન મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતનો ભય પણ વધ્યો છે। આ માર્ગ પરથી દરરોજ શાળા કોલેજો જતા વિદ્યાર્થીઓ ઉપરાંત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં અવરજવર કરે છે। મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, હોસ્પિટલ સહિતની સરકારી કચેરીઓમાં કામકાજ માટે જતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાની બંને બાજુ ઉગી નીકળેલી ધન ઝાડીઓના કારણે સામેથી આવતા વાહનો સ્પષ્ટ દેખાતા નથી। ઉપરાંત ચોમાસાના ઝાડીઓમાંથી જંગલી જાનવરો છુપાઈ રહીને શક્યતા હોવાથી વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ અંગે મેલડી સરકાર નિરંજનભાઈ ભાવિનભાઈ પરમારે સંબંધિત તંત્ર સમક્ષ રજૂ કરી છે। રસ્તાની બંને બાજુ આવેલા મોટા ઝાડની જોખમી ડાળીઓ કાપી તથા નાના ઝાડ ઝાખરા દૂર કરી તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવાની માંગ કરવામાં આવી છે। વિશેષમાં આગામી 10 દિવસમાં સંપૂર્ણ સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને વાહન ચાલકોને સુરક્ષિત અને સરળ અવરજવર મળી રહે તેવી માંગ કરવામાં આવી છે। રિપોર્ટર હિંમતભાઈ પટેલ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।